ટુરિઝમના નામે રાજ્યમાં દારૂબંધીને પ્રોત્સાહન વધુ 11 સ્ટાર હોટલને દારૂ વેચાણની પરવાનગી આપી દેવામાં આવી છે। એક સમયે અમદાવાદમાં ગણતરીને જે હોટલો હતી કે જ્યાં મંજૂરી હતી ત્યારે એકાદ બે હોટલમાં દારૂના વેચાણની મંજૂરી હતી અને જેની સંખ્યા હવે ડબલ આંકડામાં પહોંચી ગઈ છે। એટલે કે અમદાવાદમાં વધુ 4 હોટલને દારૂના વેચાણની મંજૂરી મળી। એ જ રીતે વડોદરામાં 3, રાજકોટ, બનાસકાંઠા, મોરબી અથવા કચ્છમાં 1 હોટલ અને ગાંધીનગરની હોટેલોને પણ દારૂના વેચાણની પરવાનગી આપવામાં આવી છે। જે મંજૂરી છે તે આપી દેવામાં આવી છે અને જે 11 ઠેકાણે દારૂ વેચવાનું પરમિટ શોપ ખોલવાનું સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ તે પૈકી રાજકોટમાં 3 સ્ટાર તો બાકીના ઠેકાણે 5 સ્ટાર હોટલનો સમાવેશ થાય છે। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં સરકારે આ જવાબ આપ્યો કે અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા 2 વર્ષમાં એક પણ સ્ટાર હોટલનું દારૂનું લાયસન્સ રદ કરવામાં નથી આવ્યું। એટલું જ નહીં, સ્ટાર હોટલમાં દારૂના વેચાણને કારણે તો સરકારને 1 ફેબ્રુઆરી 2023 થી 31 જાન્યુઆરી 2024 સુધીમાં 14 કરોડ 45 લાખની આવક થઈ છે, જ્યારે 1 ફેબ્રુઆરી 2024 થી 31 જાન્યુઆરી 2025 સુધીમાં 19 કરોડ 53 લાખની આવક થઈ છે।